વિદ્યાર્થી મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે મિત્રો આપણે જોવાનો છે વન રક્ષક ફોરેસ્ટ બીટગાર્ડ છે અને વનપાલ છે એટલે કે ફોરેસ્ટર છે એમનો સિલેબસ આખો વિસ્તારથી સિલેબસ જોવો છે। એના પ્રકરણો એક એક જોવા છે કે તમારે કયા કયા પ્રકરણો છે એ તૈયાર કરવા પડશે, એના વિશેનો આજનો આપણો સ્પેશિયલ લેક્ચર છે। આ તો તમે જાણો છો કે તમારો વનરક્ષક અને વનપાલ બંનેનો સિલેબસ એક જ છે અને 4 ભાગની અંદર કાંઈક વહેંચાણેલો છે। કઈ રીતનો 4 ભાગની અંદર? તો એક છે સામાન્ય જ્ઞાન, પછી એક છે ગણિત અને રીઝનિંગ, પછી ભાષાકીય જ્ઞાન એટલે ગુજરાતી અને એક છે પર્યાવરણ। આમ કરીને 4 ભાગમાં વહેંચાણેલો છે। એના વિશે આપણે જોઈએ તો પ્રથમ મિત્રો એબીસીડી 3 ભાગની અંદર વહેંચાણેલો છે, જેમાં સામાન્ય જ્ઞાન કેટલા માર્ક્સ નું પૂછાશે તો 25%। એટલે તમારું જે પ્રશ્ન પેપર છે એ કેટલા માર્ક્સ નું હોય છે તો પ્રશ્ન પેપર જે છે એ તમારું 200 માર્ક્સ નું હોય, પણ પ્રશ્નો કેટલા હોય તો કે 100 પ્રશ્ન હોય। આમાંથી 50 માર્ક્સ જે છે 50 માર્ક્સ, તો આ 50 માર્ક્સ નું તમને શું પૂછાશે તો કે ભાઈ 50 માર્ક્સ નું આ તમને જનરલ નોલેજ તમે જેને કહો છો સામાન્ય જ્ઞાન એ 50 માર્ક્સ નું હશે। જનરલ નોલેજ ની અંદર સાહેબ શું શું હશે હમણાં જોઈએ। પછી તો કે સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા એટલે ગણિત અને રીઝનિંગ એ તમારે કેટલું હશે 12.5 માર્ક્સ નું હશે સાહેબ। 12.5 માર્ક્સ માં 12.5 પ્રશ્નો અંદાજિત એટલે 12.5 એટલે અંદાજિત 25 પ્રશ્ન 25 માર્ક્સ હશે। કેટલા? 25 માર્ક્સ છે એ 25 માર્ક્સ નું તમારે શું હશે તો કે આ 25 માર્ક્સ નું તમારે હશે ગણિત અને રીઝનિંગ। પછી 12.5% એટલે અંદાજિત 25 માર્ક્સ અંદાજિત 25 માર્ક્સ નું હશે તમારે ગુજરાતી અને 50% એટલે કે 50 પ્રશ્નો 50 પ્રશ્નો અહીંયા તમે જુઓ તો 12 કે 13 પ્રશ્નો હશે, અહીંયા પણ 12 કે 13 પ્રશ્નો હશે, અહીંયા 50 પ્રશ્નો બરાબર। 50 પ્રશ્નો માર્ક્સ કેટલા હોય તો કે 100 માર્ક્સ હોય। 100 માર્ક્સ ના 50 પ્રશ્નો થશે। આમ કરીને તમારા 100 પ્રશ્નો અને 200 માર્ક્સ નું પેપર કંઈક નીકળશે। એની અંદર પણ આપણે વિગતે જોઈએ તો ભાઈ સામાન્ય જ્ઞાન જનરલ નોલેજ 25% એટલે 50 માર્ક્સ નું જનરલ નોલેજ 25 પ્રશ્નો જનરલ નોલેજ માંથી હશે। એમાં કયા કયા ટોપિક છે, કયા કયા પ્રકરણો છે તો જોઈએ। સામાન્ય જ્ઞાન જનરલ નોલેજ બરાબર, એની અંદર ઇતિહાસની અંદર સાહેબ પ્રથમ નંબર છે ઇતિહાસ। જો ઇતિહાસમાં ગુજરાતના મહત્વના રાજવંશો, ગુજરાતની અંદર કયા કયા રાજાઓ થઈ ગયા એના રાજવંશો બધા છે ને। રાજવંશો આપણે પહેલેથી તમે જુઓ સોલંકી છે, વાઘેલા છે, ચાવડા છે, ઘણા બધા વંશો છે। આ રાજવંશો જોવાના, પછી એની અસરો કે આ રાજવંશો જે આપણા ગુજરાતના હતા તો એની અસરો કેવી કેવી હતી। પછી તો કે પ્રદાન, આ જે રાજાઓ થઈ ગયા જે રાજવંશો થઈ ગયા એને કેવા કેવા પ્રદાન કરેલા આપણા ગુજરાત માટે એના વિશે। પછી મહત્વની નીતિઓ, એના નીતિ નિયમો કેવા હતા, એ પોતે શાસન કરતા રાજાઓ તો એના નીતિ નિયમો કેવા હતા એના વિશે। પછી વહીવટી કે ભાઈ વહીવટી તંત્ર કઈ રીતે ચલાવતા, એ રાજ કઈ રીતે કરતા, એ બધું આખું હેન્ડલ કઈ રીતે કરતા બરાબર, તો એ વિશે સમજવાનું। પછી અર્થતંત્ર, એને આવક છે એ ક્યાંથી મળતી ભાઈ, રાજા મહારાજાઓને રજવાડું ચલાવવા માટે કઈક એને આવકની જરૂર પડશે તો આવક ક્યાંથી હતી, એનું અર્થતંત્ર આર્થિક બધું અર્થતંત્ર છે એ કઈ રીતે ચાલતું। પછી સમાજ, એ સમયે સમાજ કેવા હતા, ધર્મ છે, પછી કળા કેવી હતી, સ્થાપત્ય અને સાહિત્ય। આટલું જોવાનું ઇતિહાસની અંદર, હજી બીજું જોવાનું છે પણ આટલું બરાબર પ્રથમ તો જો। પછી શું અહીંયા જતા રહીએ સમાજ કે કેવા સમાજ હતા, ધર્મો કયા કયા ચાલતા હતા, નવા કયા ધર્મોની સ્થાપના થઈ,
આ બધું આવશે. પછી કળા કારીગરી કેવી હતી ભાઈ? ઘણું બધું તમે જુઓ તો ભાઈ અમુકને મંદિરો બનાવવાની કળાઓ હતી, અમુક જે છે એને કઈ કાપડો બનાવવાની કળાઓ હતી. આ બધી કળાઓ જોવાની છે. સ્થાપત્ય, મંદિરો છે, સ્તૂપો છે, ઘણું બધું બનાવ્યું, મસ્જિદો છે, તો આ બધા સ્થાપત્યો કહેવાય. સ્થાપત્યો બધા જોવાના. અને સાહિત્ય એટલે કે જે કઈ પુસ્તકો લખાણા છે આ સાહિત્યો જોવાના. બરાબર. ત્યારબાદ ભારતનો 1957 નો જે સંગ્રામ છે ઈ સંગ્રામ અને ગુજરાત. 1957 નો સંગ્રામ છે એની અંદર ગુજરાતે ભાઈ શું કામ કર્યું, ગુજરાતની અંદર કોણ સ્વતંત્ર સંગ્રામની અંદર જોડાયેલા હતા અને ગુજરાતીઓએ એની અંદર કઈ રીતે કામ કરેલું, શું એને બલિદાન આપેલું એ જોવાનું. ત્યારબાદ 19મી સદીમાં ગુજરાતમાં સામાજિક સુધારણા આંદોલન. 19મી સદી જ્યારે ચાલતી હતી, કુરિવાજો ઘણા બધા ચાલતા હતા. સતી પ્રથા છે, બરાબર. એમના પતિ મરી ગયા હોય તો પછી એ પત્નીને ઓટોમેટિક એમને સતી થઈ જવાનું, પછી છોકરીને દૂધ પીતી કરવાનો રિવાજ. આવા બધા કુરિવાજો હતા. આ રિવાજો છે એને સુધારવા માટે કેવા કામો કરેલા. બરાબર. એટલે કે સામાજિક સુધારણા આંદોલનો, સમાજને સુધારવા માટે જે આંદોલનો થયેલા એ સામાજિક સુધારણા આંદોલન. પછી ભારતીય સ્વતંત્રતા માટેની ચળવળમાં ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાઓનો ફાળો અને એની ભૂમિકા. ભારત છે, બરાબર. આ ભારત છે એની સ્વાતંત્ર્ય સેના હતી. એની અંદર આજે સ્વાતંત્ર્ય સેનાની ચળવળ હતી, સ્વાતંત્ર્ય ભારતને સ્વતંત્ર કરવા માટેની. તો એની અંદર ગુજરાત છે, એ ગુજરાત છે એને એની અંદર સેનાનીઓ કોણ હતા, એને ફાળો કયો આપ્યો ને એની ભૂમિકા શું કાર્ય કરેલું હતું એના વિશે જોવાનું. પછી સ્વાતંત્ર્ય ચળવળ જે છે એ સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વાતંત્ર્યોત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન. આ ખાસ અગત્ય. અહીંયા જો મિત્રો જેટલું કહું છું એ ખાસ ધ્યાનથી સમજજો. આના પરથી તમને એ ખબર પડે કે આપણે કયું તૈયાર કરવું, પ્રશ્ન આપણને ક્યાંથી પૂછાય છે. બરાબર. ખાસ કરીને આ સંપૂર્ણ માહિતી મેળવી લેવાની. એ ગાંધીજી અને સરદાર પટેલ એ સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા. ભારતને સ્વતંત્ર કરવા માટે એનું ગુજરાતની અંદર ખૂબ જ મહત્વનું નહીં પણ ભારતની અંદર ખૂબ જ એનું મહત્વનું યોગદાન હતું. તો એ આપણે બોલો જોવું જોઈએ કે નહીં? જોવું જોઈએ. અને આ તમારા અભ્યાસક્રમની અંદર આપેલું છે. આ તમારો અભ્યાસક્રમ છે એ 2022-23 નો છે. 2023 જે ગઈ ભરતી ગઈ ને એનો સિલેબસ છે. ત્યારબાદ ગુજરાત રાજ્યની સ્થાપના, મહાગુજરાત આંદોલન. ગુજરાત રાજ્ય છે એ કઈ રીતે બન્યું એની સ્થાપના અને મહાગુજરાત આંદોલન. પ્રથમ તમે જો જીકે જોયું હોય તો તમને ખબર હશે કે ગુજરાત જે છે એ આપણું માત્ર સૌરાષ્ટ્ર હતું. બરાબર. અને બાકીનું જે છે એ આપણે બૃહદ મુંબઈ બાજુ હતું. તો એમાંથી ગુજરાત આખું બન્યું. તો કઈ રીતે બન્યું? મહાગુજરાત આંદોલન કર્યું ને પછી આપણે આપણું મહાગુજરાત બનાવ્યું, એટલે કે ગુજરાતની સ્થાપના થઈ. પછી સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ અને સિદ્ધિઓ. સૌરાષ્ટ્ર છે, કચ્છ છે અને ગુજરાત. આના જે સુધારાવાદી જે હતા, જે શાસકો એટલે કે જે શાસન કરતા હતા, જેમણે કુરિવાજો દૂર કર્યા, એ લોકો છે એના સુધારાવાદી કઈક પગલાઓ જે કઈ એને લીધા હોય એ પગલાઓ અને સિદ્ધિઓ, કે એમાં એમને સફળતા મળી કે ન મળી. એને સફળતા મળી તો કઈ રીતે સફળતા મળી, ક્યારે સફળતા મળી, કેવા પ્રયાસો કર્યા, આ જોવું પડે. બીજા નંબરે છે ઇતિહાસની અંદર તમારે એટલું જોવાનું. ત્યારબાદ આવશે સાંસ્કૃતિક વારસો. બરાબર. આ સામાન્ય જ્ઞાનની અંદર જઈએ છીએ. બીજા નંબરે તમારું છે સાંસ્કૃતિક વારસો. સાહેબ સાંસ્કૃતિક વારસામાં તો કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં તો કે કળા સ્વરૂપો, લોકો પાસે કેવી કળાઓ હતી ને હાલની અંદર કેવી કળાઓ છે. પાટણનું પટોળું, જામનગરની બાંધણી, આવું બધું જે કળાઓ છે એ કળા જોવાનું. સાહિત્યો, ઘણા બધા પુસ્તકો લખાયેલા છે. તો આ સાહિત્યો
પછી શિલ્પ અને સ્થાપત્યો, ઘણા બધા સારામાં સારા મંદિરો બનાવેલા છે, સ્તૂપો બનાવેલા છે, એટલે શિલ્પ અને સ્થાપત્ય એની અંદર કઈ રીતે કામ કરેલું. ગુજરાતની લોક સંસ્કૃતિ અને પરંપરા જેની અંદર એનું મહત્વ, લાક્ષણિકતા અને અસરો, એટલે કે ગુજરાતની લોક સંસ્કૃતિ કેવી હતી, એની પરંપરા છે, તો એ પરંપરાનું મહત્વ શું હતું, લાક્ષણિકતા કેવી અને એની અસરો કેવી કેવી હતી, આ જોવાનું. ગુજરાતની કળા અને કસબ, જેમાં સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન. ગુજરાતની કળા છે, કયા ભાઈએ કે કયા કારીગરે કયું કામ કર્યું, સાદી ભાષામાં કહું તો, એટલે કે એનું સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન શું હતું. કળા જે વિકસાવી છે ગુજરાતમાં, જે કળાઓ વિકસાવી, માનો કે પાટણનું પટોળું ખૂબ પ્રખ્યાત છે, તો એ પાટણનું પટોળું જે છે એ ક્યાંથી લાવ્યા, કોણ લાવ્યું, કેવી રીતે વિકસાવી, હાલ કેવી ચાલે છે, બરાબર, એના વિશે માહિતી. પછી આદાબી જનજીવન અને સંસ્કૃતિ, પણ અહીંયા આદિવાસી શું આવશે, આદિવાસી જનજીવન અને સંસ્કૃતિ. આદિવાસી માનવ જે ગુજરાતમાં વસતા હતા, એ આદિવાસી માનવ જે છે એની જીવન જે છે, એની જીવન શૈલી કેવી હતી, એનું જનજીવન કેવું હતું, એની સંસ્કૃતિ કેવી હતી, એની અસરો બધી જોવી પડશે. પછી ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો, ગુજરાતના જોવાલાયક મસ્ત મજાના સ્થળો વિશે નજર નાખવાની. વિશ્વ વિરાસત સ્થળો, જેને આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટ કહીએ છીએ. પછી જીઆઈ ટેગ, અને ગુજરાતના સંદર્ભમાં જીઆઈ ટેગ કરવાના છે. તો આટલું તમને પૂછાવાનું છે સાંસ્કૃતિક વારસામાંથી. જો એકના એક ટોપિક ઘણીવાર આવે મિત્રો, ઇતિહાસમાં આવે, સાંસ્કૃતિક વારસામાં આવે, એટલે ઘણા બધા પર્યાવરણમાં આવતા હોય ટોપિક, એકના એક ઘણીવાર આવતા હોય. પછી જે છે એ ત્રીજા નંબરે ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થા. આપણું બંધારણ છે, એ બંધારણ છે શરૂઆતથી લઈ અને અંત સુધી બંધારણ કરવાનું. રાજ વ્યવસ્થા, પહેલા રાજ વ્યવસ્થા કેવી હતી, આપણું અત્યારે જે સ્વતંત્ર છીએ રાજ વ્યવસ્થા આપણે કઈ રીતે કરીએ છીએ, રાજ્ય આપણું કઈ રીતે ચલાવી રહ્યા છીએ. ભારત જે છે એ આપણો દેશ, એક આપણું રાજ્ય શાસન છે, તો રાજ્ય આપણે આપણું કઈ રીતે ચલાવી રહ્યા છીએ એને વિશે. તો એની અંદર તો કે ભાઈ આમુખ, પ્રથમ તો કે એની માહિતી હોવી જોઈએ. બંધારણ છે શું કામ બંધારણ બનાવવામાં આવ્યું છે, એની માહિતી એટલે કે આમુખ. પછી મૂળભૂત અધિકારો અને ફરજો, મૂળભૂત આપણને કયા અધિકારો બંધારણની અંદર આપવામાં આવ્યા છે, આપણી કઈ ફરજ છે કે જે આપણે બંધારણને વફાદાર રહેવું પડશે, તો એના માટેની આપણી ભારતીય તરીકે કઈ ફરજ છે એના વિશેની સંપૂર્ણ માહિતી. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આપણે આપણો દેશ છે એ ચલાવવો છે તો બંધારણ મુજબ કઈ રીતે ચલાવીશું, કઈ રીતે ચાલશે, એના માટેના રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. પછી સંસદની રચના, તમને ખ્યાલ છે કે આપણું ભારત દેશ છે સંસદ દ્વારા ચાલે છે, કે જેની અંદર રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે, જે આપણી સંસદ છે, બરાબર. પછી રાષ્ટ્રપતિની સત્તા અને રાજ્યપાલની સત્તા. રાષ્ટ્રપતિની સત્તા દેશ લેવલે હશે, રાષ્ટ્રપતિ જે છે એની દેશ લેવલે, અને રાજ્યપાલ છે એમની આપણા રાજ્ય લેવલે, જે તે રાજ્ય લેવલે સત્તાઓ હશે. તો એ કઈ રીતની સત્તા જે છે એ ભોગવી શકે છે, કેવા કાર્યો કરી શકે છે, આ બધું જોવાનું. પછી ભારતીય ન્યાયતંત્ર. ન્યાયતંત્ર એટલે શું, તો કે સુપ્રીમ કોર્ટ, પછી હાઈ કોર્ટ, એટલે ભારતીય ન્યાયતંત્ર કે કઈ ગુનો થયો છે તો એના માટે ન્યાય આપવાનો. જે કોઈ ગુનો કર્યો છે એને જેલવાસ, અને જેનો ગુનો કર્યો છે એને ન્યાય આપવાનો. તો આ રીતનું આપણું ન્યાયતંત્ર જોવાનું. પછી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના
પછાત વર્ગોની જોગવાઈ. કોની? તો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો એટલે કે ઓબીસી. આની જોગવાઈઓ કઈ રીતની છે, એની જે જોગવાઈ છે એટલે તેને અનામત આપવામાં આવે છે. તો કેટલું આપવામાં આવે છે, કઈ રીતનું આપવામાં આવે છે, કઈ જોગવાઈ માટે આપવામાં આવે છે, આ જોવાનું રહેશે. પછી જુઓ તો આગળ એટર્ની જનરલ, આપણા એટર્ની જનરલ. પછી જો એટર્ની જનરલ, નીતિ આયોગ, આ બધું જોવાનું. એટર્ની જનરલ દેશ લેવલે હશે. નીતિ આયોગ, નીતિ પંચ જે હતું એને 2005 માં નીતિ આયોગ બનાવી દેવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, ગામડું છે તો ગામડાની અંદર સ્થાનિક સ્વરાજ હશે તો ત્યાં સરપંચ હશે, તલાટી, મંત્રી, વહીવટી વડો હશે. આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. કોઈ તાલુકો હશે તો તાલુકા પ્રમુખ હશે અને નીચે એના સભ્યો હશે. ત્યાં કોણ હશે તો કે ટીડીઓ હશે, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. પછી જિલ્લો હશે તો ત્યાં ડીડીઓ હશે કે જે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર કહેવાય. અને ત્યાં જિલ્લાના પ્રમુખ વડા હશે. આ રીતનું આખું આપણું જે કઈ છે એ બંધારણીય સંસ્થાઓ આપણી કે અત્યારે આપણે કઈ રીતે ચાલી રહ્યું છે, આપણું જે સ્થાનિક સ્વરાજ છે, સ્થાનિક સ્વરાજ કઈ રીતે ચાલી રહ્યું છે એના વિશે જોવાનું. બરાબર. પછી કેન્દ્રનું નાણાં પંચ શું છે? કેન્દ્ર અને રાજ્યનું નાણાં પંચ. કેન્દ્રમાં નાણાં પંચ અલગ હોય, રાજ્યમાં નાણાં પંચ અલગ હોય. તો આ નાણાં પંચ છે એ આખું જોવાનું. ત્યારબાદ છે બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ. અમુક બંધારણીય સંસ્થાઓ હોય, અમુક વૈધાનિક સંસ્થાઓ હોય. નીતિ આયોગ, નીતિ પંચની જગ્યાએ નીતિ આયોગ. બરાબર. પછી ઘણી બધી સંસ્થાઓ આવે છે. જો અહીંયા લખેલું પણ હશે જ, જો છે ભારતનું ચૂંટણી પંચ, પછી સંઘ લોક સેવા આયોગ છે. બરાબર. કમ્પ્યુટર એન્ડ ઓડિટર જનરલ છે. કેન્દ્રીય સતર્કતા આયોગ છે. લોકપાલ છે. પછી લોકાયુક્ત છે. કેન્દ્રીય માહિતી આયોગ છે વગેરે. પછી વાર્ષિક નાણાકીય પત્રક છે. આવું બધું જે છે બરાબર, એ જે સંસ્થાઓ છે એ અગત્યની છે કે જે સંસ્થાઓ કેવી છે તો કે વૈધાનિક પણ છે અને બિન વૈધાનિક પણ જોવાની છે. પછી વાર્ષિક નાણાકીય પત્રક એટલે શું તો કે જે તમે બજેટ કહો છો, બરાબર, એ બજેટ એટલે વાર્ષિક નાણાકીય પત્રક જેને ગુજરાતીમાં કહેવાય. આટલું કરવાનું ભારતીય બંધારણની અંદર, આપણા ભારતના બંધારણની અંદર. અને ગર્વથી બંધારણ તો કરવું જોઈએ, કારણ કે બંધારણની આપણને ખબર હશે તો જ ભલા માણસો આપણે વ્યવસ્થિત જીવવાની મજા આવશે. આમ જુઓ તો બરાબર, એટલે બંધારણની તો ખબર જ હોવી જોઈએ. પછી તમારું છે ગુજરાતની ભૂગોળ. ગુજરાતની ભૂગોળની અંદર તો કે સાહેબ કયા કયા ટોપિક કરવાના? ગુજરાતના ભૂમિ સ્વરૂપો. પ્રથમ, ગુજરાતની અંદર જમીન કયા કયા પ્રકારની આવી, એના ભૂમિના સ્વરૂપો જે છે એ. પછી ગુજરાતની નદી, પર્વતો અને જમીનના પ્રકાર આવ્યું ને, બરાબર, જમીનના પ્રકાર. આ બધું ગુજરાત છે એ ગુજરાતમાં ભૂમિના સ્વરૂપો, ગુજરાતની નદીઓ, પર્વતો અને જમીનના પ્રકાર કરવાના. પછી ગુજરાતની સામાજિક ભૂગોળ. આજે હતી કેવી હતી તો કે ગુજરાતની ભૂમિ સ્વરૂપો હતા, વિવિધ ભૂમિ સ્વરૂપો. હવે સામાજિક ભૂગોળ. સામાજિક ભૂગોળની અંદર સાહેબ તો કે ગુજરાતની સામાજિક ભૂગોળની અંદર જુઓ તો એમાં આવે વસ્તીનું વિતરણ, વસ્તીનું વિતરણ, પછી વસ્તીની ઘનતા, વસ્તી વૃદ્ધિ, આ બધું આવશે. પછી સ્ત્રી પુરુષનું પ્રમાણ આવશે, સાક્ષરતા આવશે, મહાનગરીય પ્રદેશો જે છે એ આવશે. પછી વસ્તી ગણતરી 2011 ના સંદર્ભમાં પણ ગુજરાતના સંદર્ભમાં લેવાનું છે. વસ્તી વિશે આટલી માહિતી લેવાની કે વસ્તી ગણતરી છે 2011 ના સંદર્ભમાં, તો સાક્ષરતા દર છે, વસ્તી વૃદ્ધિ છે, પછી ઘણું બધું છે અહીંયા આપેલું જ છે તમને બધું, બરાબર. પછી ગુજરાત અને ભારતની આદિમ જાતિઓ એટલે કે એસટી શેડ્યુલ કાસ્ટ છે,
આદિવાસી, બરાબર, આદિવાસી ગુજરાત છે એની ખાસ કરીને આદિવાસી, જો અહીંયા પહેલા પણ હતું અને અહીંયા અત્યારે પણ આવ્યું આ જોવાનું. પછી ગુજરાતની આર્થિક ભૂગોળ, ગુજરાત છે એની આર્થિક ભૂગોળ એટલે કે આપણે કઈ રીતે ચલાવવાની છે ગુજરાતને, તો ગુજરાતની કૃષિ છે, એના ઉદ્યોગો, ખનિજ, વેપાર અને પરિવહન અને બંદરો, આટલું જોવાનું આર્થિક ભૂગોળની અંદર કે આવક ક્યાંથી ગુજરાતને થાય છે, આપણે ગુજરાત ચલાવવું છે તો કઈ રીતે આપણે ચલાવીશું. પછી ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને વિશેષતાઓ. ગુજરાત રાજ્યના 34 જિલ્લા અને એની વિશેષતાઓ છે, એમાં એક નજર નાખવાની. આ તમારો 5મો નંબર છે, બરાબર. હવે 4થો નંબર અહીંયા નીચે લખ્યો છે, એમાં એવું છે આડું સહેજ આપણે લખવામાં થઈ ગયું છે, કઈ વાંધો નહીં, તમારા સિલેબસ મુજબ જ છે. જો ભૌતિક ભૂગોળ, ભૌતિક ભૂગોળની અંદર તો કે વાતાવરણની સંરચના અને સંગઠન. વાતાવરણ જે છે એની રચના કઈ રીતે થઈ છે અને એનું સંગઠન છે, બરાબર, એના વિશે. પછી આબોહવા ના તત્વો, વાતાવરણની અંદર, હવાની અંદર કયા કયા તત્વો હોય છે એ, એટલે આબોહવાના તત્વો અને પરિબળો. પછી વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ, વાતાવરણીય વિક્ષોભન એટલે કે વાતાવરણ છે એમાં ફેરફાર થાય એ. ત્યારબાદ ચક્રવાત, જલીય આપત્તિઓ, ભૂકંપ, આબોહવાકીય બદલાવ, આટલું જોવાનું ભૌતિક ભૂગોળની અંદર. ભૌતિક ભૂગોળ મસ્ત મજાનો ટોપિક છે ભૌતિક ભૂગોળની અંદર, બરાબર. ભૌતિક ભૂગોળની અંદર તો કે વાતાવરણ છે એની સંરચના અને સંગઠન મેં તમને કહી દીધું. પછી આબોહવા ના તત્વો, આબોહવા એટલે કે જે આપણે હવા છે, હવાની અંદર કયા કયા તત્વો હોય છે, કયા જરૂરી છે, કયા બિનજરૂરી છે, એની અસરો આતે તમે વાંચો એટલે ખ્યાલ આવી જશે. પછી જોવાના એના પરિબળો છે, વાયુઓ સમુચ્ચય અને વાતાગ્રહ. વાતાવરણીય વિક્ષોભન, વાતાવરણમાં ફેરફાર કહેવાય છે ને. ચક્રવાત, શું? ચક્રવાત. પછી જલીય આપત્તિઓ, ચક્રવાત, જલીય આપત્તિઓ, આ બધું જે છે એ કુદરતી છે, તો એના વિશે પણ જોશું. પછી 6થા નંબરે વિજ્ઞાન અને ટેકનોલોજી આવશે. વિજ્ઞાન અને ટેકનોલોજી ની અંદર સાહેબ શું વાંચવાનું? તો વિજ્ઞાન અને ટેકનોલોજી છે. આ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એમાં સામાન્ય વિજ્ઞાન લેવાનું, જેમાં ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી, જેની અંદર ઈ ગવર્નન્સ કાર્યક્રમો, વાતાવરણને સુધારવા માટે જે કઈ કાર્યક્રમો અમુક થતા હોય, જે વિજ્ઞાન ટેકનોલોજીને લગતું હોય એ બધું ખાસ કરીને હોય આમાં, બરાબર. પછી એની સેવાઓ, ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો અને બિનપરંપરાગત સ્ત્રોતો. મોસ્ટ આઈએમપી, આનો એક પ્રશ્ન હોય ને હોય, બરાબર. ઉર્જા છે એના બિનપરંપરાગત સ્ત્રોતો કયા છે કે જે તમે જે કાયમ ને કાયમ તમે વાપરી શકો, અને પરંપરાગત કે તમે કાયમ વાપરી ના શકો, પેઢી દર પેઢી તમે વાપરી ના શકો. એ બધું ક્યાં છે તો કે વિજ્ઞાન અને ટેકનોલોજી. અને ત્યારબાદ 7મો ક્રમ છે પ્રાદેશિક અને રાષ્ટ્રીય મહત્વના વર્તમાન પ્રવાહો, એટલે કે જેને તમે કહો છો કરંટ અફેર્સ. આટલું બધું જે છે એ ટોપિક પ્રમાણે તમને આપ્યું છે, એક પ્રકરણ પ્રમાણે આપ્યું છે, જેના તમારે છે 25% માર્ક્સ, એટલે 50 માર્ક્સ હશે. 25 પ્રશ્નો આમાંથી ક્યાંક તમને પૂછાશે. આ તમારો વિભાગ એ જે છે, બરાબર, ભાગ એ. 4 ભાગમાં તમારો અભ્યાસક્રમ વહેંચાણો, એમાંથી એક ભાગ પૂરો. હવે બીજો ભાગ એટલે બી ભાગ. બી ભાગ જે છે એ તમારે છે ગણિત અને રીઝનિંગ, સામાન્ય ગણિત અને રીઝનિંગ, જેને નામ આપવામાં આવ્યું છે સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા, બરાબર. કેટલા માર્ક્સ નું હશે સાહેબ તો કે 25 માર્ક્સ નું. 12.5% એટલે કે 25 એટલે 24 અથવા 26 માર્ક્સ નું ગણિત અને રીઝનિંગ હોય છે, જેની અંદર જુઓ તો પ્રકરણ વાઇઝ તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, તર્કથી તમારે જે જવાબ આપવાનો હોય, જે કોઠાઓ પૂછાઈ રહ્યા છે એ.
પછી સંખ્યા શ્રેણી, શ્રેણી પણ કેવી? સંખ્યા શ્રેણી. અંક શ્રેણી, સંખ્યા શ્રેણી, મિશ્ર શ્રેણી, ઘણી બધી સંખ્યાની શ્રેણીઓ હોય છે. પછી સંકેત અને તેના ઉકેલ. સંકેતો આપેલા હોય બરાબર, અને એના ઉકેલ. ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો. ત્યારબાદ ઘાત અને ઘાતાંક, વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ, ગુસાઅ અને લસાઅ, ટકાવારી, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને ખોટ, સમય. અહીં તો બધું એક સાથે લઈ લો તો ચાલે કે સમય, અંતર અને ઝડપ. બરાબર, આ જે છે સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર, અહીંયા તમને અલગ અલગ આપ્યું છે. ત્યારબાદ સંભાવના, સરેરાશ, ગુણોત્તર અને પ્રમાણ. શું? સંભાવના, પછી સરેરાશ, ગુણોત્તર અને પ્રમાણ. ત્યારબાદ માહિતીનું અર્થઘટન અને વિશ્લેષણ. આટલામાંથી તમને 25 માર્ક્સનું પૂછાશે. કેટલા માર્ક્સનું? અને એમાં ખાસ મોસ્ટ આઈએમપી હોય તો ભાઈ જુઓ, ઘડિયાળ છે, કેલેન્ડર છે, આમ તો બધામાંથી એક એક બે પ્રશ્ન તમને લઈને ઉઠાવીને આપી દેશે. ત્યારબાદ ગુજરાતી ભાષા 12.5% એટલે 25 માર્ક્સ, 24 અથવા 26 માર્ક્સનું તમને ગુજરાતી ભાષામાંથી પૂછાશે. તો ભાષાની અંદર તમે જુઓ શું હશે ભાઈ? તો કે રૂઢિપ્રયોગોનો અર્થ અને રૂઢિપ્રયોગો, પછી કહેવતનો અર્થ, સમાસ વિગ્રહ અને તેની ઓળખ. સમાસ છે એનો વિગ્રહ કઈ રીતે કરવાનો એ અને એની ઓળખ. અલંકાર અને તેની ઓળખ, અલંકાર ઓળખાવો. સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સંધિ જોડો અને સંધિ છોડો, પછી જોડણી શુદ્ધિ. આ શબ્દ જે છે, શબ્દ છે આમ લખાયો બરાબર, અથવા શબ્દ આમ લખાયો, શબ્દ અને શબ્દ, તો સાચો શબ્દ કઈ રીતે લખાય એ તમારી જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, ગદ્ય સમીક્ષા અને અર્થગ્રહણ. લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ. ભાઈ આપણે ચ નો સ બોલીએ, સ નો ચ બોલીએ બરાબર, તો અહીંયા એ શુદ્ધિ માટેનું આટલું તમને પૂછાય બરાબર, એમાં ગુજરાતી ભાષાની અંદર. ત્યારબાદ સૌથી વધારે માર્કિંગ માટે જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો જે છે તમારું પર્યાવરણ. 50% એટલે 100 માર્ક્સનું તમને પૂછાય કે કયું? તો કે પર્યાવરણ પૂછાય. પર્યાવરણની અંદર સાહેબ કયા વિષયો આવે? તો પર્યાવરણની અંદર એક મહત્વનું કે પર્યાવરણના ઘટકો અને તેનું મહત્વ. પર્યાવરણના ઘટકો અને તેનું મહત્વ એની અંદર પણ તમે જોવા જાવ તો પર્યાવરણ સંરચનામાં વૃક્ષો અને જંગલોનો ફાળો. પર્યાવરણની જે કઈ રચના થાય એમાં જંગલો અને વૃક્ષો છે એનો ફાળો કયો રહેલો છે, કેમ એની જરૂરિયાત છે, એની અસર શું છે, આ બધું આવશે. માનવીય પ્રવૃત્તિઓ જેવી કે ખનન, બાંધકામ, વસ્તી વૃદ્ધિ ની પર્યાવરણ પર અસર. આપણે જે કાર્ય કરીએ છીએ બરાબર, માનવીય પ્રવૃત્તિઓ જેવી કે કેવી પ્રવૃત્તિઓ કે આપણે ખનન કરીએ છીએ તો ખનન, પછી બાંધકામ, રહેવું ક્યાં ભાઈ આપણે? તો જમીન પર આપણે બાંધકામ કરશું, એના વિશે માહિતી મેળવવાની. પછી પર્યાવરણ છે, વસ્તી વૃદ્ધિથી પર્યાવરણ ઉપર કેવી અસરો પડે? વસ્તી વધે તો સ્વૈચ્છિક છે કે આપણે રહેવાના કઈ હવામાં તો નથી, આપણે રહેવાના પૃથ્વી ઉપર જ છીએ, જમીન ઉપર જ છીએ. તો એની અસર જે છે, વસ્તી વધારે જેમ થાય એની અસર કેમ, શું અસરો રહેલી છે, પર્યાવરણ ઉપર કઈ અસર થાય એના વિશે જોવાનું. પછી પર્યાવરણને જૈવ ભૂ રાસાયણિક ચક્રો, જેની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાળું ચક્ર અને નાઇટ્રોજન ઓક્સાઇડ વાળું, નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાળું ચક્ર, એટલે ટૂંકમાં નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ ચક્ર બરાબર, અને ઓક્સિજન ચક્ર પણ આવે. ઘણા બધા ચક્રો આવે, તો આ ચક્રો જે છે એ આવા તમારે જોઈ લેવાના. એકાદ માર્ક્સ નું એમાંથી તમને પૂછાય. પછી ઓઝોન ચક્ર પણ આવે ભાઈ, ઓઝોન બરાબર, O3 જેને કહેવાય. બીજા નંબરે આવે છે પ્રદૂષણ, જેમાં
પ્રદૂષણ, ગ્રીન હાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ અને હવા પરિવર્તન, આટલું જોવાનું. જેની અંદર ડીપમાં જોઈએ તો પ્રદૂષણના પ્રકારો, ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરો. પ્રદૂષણના પ્રકાર: હવાનું પ્રદૂષણ, જળ પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ. આ જે છે એ પ્રદૂષણના પ્રકારો અને એની અસરો શું થાય ભાઈ, એની અસરો શું થાય એના વિશે જોવાનું. પછી ગ્લોબલ વોર્મિંગ, એના વિશે જોવાનું, તેની અસર. ગ્રીન હાઉસ વાયુઓ કે ગ્રીન આજે અત્યારે તમે જુઓ તો પૃથ્વી પર વાતાવરણની અંદર સતત ને સતત તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. તો એ કયા વાયુઓને કારણે વધારો થાય છે ભાઈ? બરાબર, એ વાયુઓ જોવાના. પછી ઓઝોન સ્તરનો ક્ષય, ઓઝોન સ્તર ઘટી રહ્યો છે, એના કારણે આ ગ્રીન હાઉસ અસર વધી રહી છે. તો ઓઝોન જે સ્તર છે એ સ્તર જે છે એનો ક્ષય કઈ રીતે થાય? પછી એસિડ વર્ષા ભાઈ, એસિડ વર્ષા શેના કારણે થાય છે? તમે ઘણીવાર જોતા હો તો જમીન ઉપર એસિડ વર્ષા થાય એટલે પાકને ખૂબ નુકસાન થાય. ઝાડવાઓ છે એ ઝાડવાઓ પણ બળીને ખાક થઈ જતા હોય છે, વૃક્ષો. તો એની અસરો જોવાની, શેના કારણે થાય છે આ એસિડ વર્ષા એ જોવાનું. પછી આબોહવા પરિવર્તન અને તેની અસરો. આબોહવાની અંદર પરિવર્તન આવ્યું, શેના કારણે પરિવર્તન આવ્યું, એની અસરો શું? ઘણીવાર આપણે કહેતા હોઈએ કે આબોહવા બદલાય, બરાબર, હવામાન બદલાયું, આવું બધું હોય છે. તો એ બધું જોવાનું. તેની સામે લડવા માટેના ઉપાયો અને પગલાઓ, ટકાઉ વિકાસ લક્ષ્યાંક જોવાનો. ત્યારબાદ હવા, પાણી, અવાજનું પ્રદૂષણ અને સાથે જમીનનું પ્રદૂષણ. આ જે છે એ પ્રદૂષણો મેં તમને હમણાં જ કીધા. આ પ્રદૂષણો એ જે છે એનું માનવ સ્વાસ્થ્ય પર અસરો અને તેનું નિયંત્રણ અને નિવારણ. આ બધા પ્રદૂષણો છે. જળ પ્રદૂષણ છે, હવા પ્રદૂષણ છે, અવાજનું પ્રદૂષણ છે, જમીનનું પ્રદૂષણ છે. આ જે છે એ થાય છે. તો એની અસરો કેવી થાય છે? તો એને ઓછું કરવા માટે, એને નિવારણ માટે મનુષ્ય જે છે અથવા જીવજંતુ પર એની વધારે પડતી અસર ન થાય આ પ્રદૂષણોની, એના માટે આપણે નિવારણ અને નિયંત્રણ જે છે એ જોવાનું. ત્યારબાદ ઘન કચરો, ઈ વેસ્ટ, બાયોમેડિકલ કચરાનું વ્યવસ્થાપન. ઘન કચરો, બરાબર. આ પેન છે તો એ કેવું છે ભાઈ? તો કે ઘન કચરો છે. તો આ ઘન કચરો છે ઈ વેસ્ટ, બરાબર, ઈ વેસ્ટ છે. પછી બાયોમેડિકલ કચરાનું વ્યવસ્થાપન, આનું કઈ રીતે કરવું? બાયોમેડિકલ કચરો એટલે કે જે હોસ્પિટલની અંદર જે કચરો હોય, બરાબર, બાટલાઓ છે, ઇન્જેક્શન છે, ઘણું બધું છે. તો આ બધું છે એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું? મેડિસિન છે, દવા છે, જ્યાં ત્યાં ફેંકી દો, ખૂબ એનો અસર છે એ અવળી અસર થશે. એના માટેનું એનું વ્યવસ્થાપન સ્પેશિયલ હોવું જોઈએ. પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિકનું સ્પેશિયલ એનું વ્યવસ્થાપન એટલે કે એની વ્યવસ્થા કરવી પડે, નહીતર એનું જે પ્રદૂષણ હોય ખૂબ વધારે પડી જાય અને એની જે અસર છે એ આખી ઉલટી અસર થાય, સારાને બદલે ખરાબ થઈને ઊભું રહે. પછી જંગલોની અંદર વન્ય સંપત્તિ અને વન્યજીવો. જંગલો, વન્ય સંપત્તિ અને વન્યજીવો. ત્રીજા નંબરે એની અંદર શું જોવાનું સાહેબ? તો કે જંગલોની ઉપયોગિતા અને વિવિધ પડકારો. જંગલ છે એ આપણને કઈ રીતે ઉપયોગી છે અને એના પડકારો. જંગલ દિવસે દિવસે ઘટી રહ્યા છે, કેના કારણે ઘટી રહ્યા છે ભાઈ? બરાબર, આ જોવાનું. પછી ભારત અને ગુજરાતમાં જંગલોના પ્રકાર. મેંગ્રુવ જંગલો છે, સૂકા પાનખર જંગલો છે, કાંટાવાળા જંગલો છે, ઘણા બધા જંગલો છે, બરાબર. આ જંગલો વિશે જોવાનું. ગુજરાતમાં જંગલ વિસ્તારની સ્થિતિ તમને જો ખ્યાલ હોય તો દેશની અંદર 33%, કેટલા? 33% જંગલ આવરણ હોવું જોઈએ. એમાં આપણે અહીંયા કેટલું છે ભાઈ? 29% જંગલ આવરણ છે ભારતની અંદર. અને ગુજરાતની અંદર તમે ગુજરાતની સ્થિતિએ જોવા જાઓ, ગુજરાતની સ્થિતિએ તો માત્ર ને માત્ર કેટલું છે ભાઈ? તો કે તમને ખબર હશે કે 10-11% જેવું છે ગુજરાતની અંદર. તો આ જે છે એના વિશે જોવાનું. પછી
સામાજિક અને શહેરીકરણને લગતા પ્રયાસો. આપણે વૃક્ષો છે એ વધારે વધારે વાવીશું, વધારે ઉછેરીશું તો એનો ફાયદો વધારે થશે. એના માટે સામાજિક અને શહેરીકરણને લગતા પ્રયાસો જોવાના. ગુજરાત રાજ્યની ગૌણ વન પેદાશો, મહત્વની ઔષધીય વનસ્પતિઓ. ગુજરાત છે એની અંદર આપણી જે ગૌણ વન પેદાશ છે, ગુજરાતની અંદર વૃક્ષોમાંથી આપણને જે કાંઈ પેદાશો મળે છે, ફળ છે, ફૂલ છે, ઘણું બધું મળે છે, તો એ જે છે એની પેદાશો અને મહત્વની ઔષધીય વન ઔષધિઓ કે વૃક્ષો છે એ આપણા રોગો મટાડવા માટે કઈ રીતે આપણને ઉપયોગી થાય છે, એના કયા કયા ભાગો આપણને ઉપયોગી થાય છે અને કઈ રીતે એનો ઉપયોગ કરવાનો. આગળ છે જંગલ આધારિત ઉદ્યોગો. જંગલને આધારે કયા કયા ઉદ્યોગો ભાઈ ચાલતા હોય છે? ફળ ફૂલના ઉદ્યોગો ને આ બધું જંગલ આધારિત ઉદ્યોગો છે. બરાબર, રબર ઉદ્યોગ છે, ઘણા બધા છે, એ જોવાનું. ગુજરાતના વન્યજીવો, દુર્લભ અને ભયગ્રસ્ત વન્ય પ્રજાતિ. ગુજરાતની અંદર આપણે કેવા કેવા વન્યજીવો રહે છે? માત્ર ને માત્ર ગીરના જંગલમાં આપણે એમ કહેવાય કે એશિયાની અંદર એક એશિયાઈ લાયન, સિંહ જોવા મળે છે. બરાબર, તો આવા જે કઈ ગુજરાતની અંદર જે વન્યજીવો છે એના વિશે માહિતી મેળવવાની. દુર્લભ એટલે કે હવે નથી મળતા જોવા. જો ઘણા સમય પહેલા 1997 પહેલા ગુજરાતની અંદર વાઘ જોવા મળતો, વચ્ચે નહોતો મળતો, અને હવે પાછો ચર્ચામાં છે કે વાઘ આપણે ઘણી જગ્યાએ જોવા મળે છે. દાહોદ બાજુ આપણને વાઘ જોવા મળ્યો છે. બરાબર, તો આના વિશે એટલે કે દુર્લભ જે છે એ અને ભયગ્રસ્ત, ભયના આરે ભયગ્રસ્ત વન્યજીવ પ્રજાતિઓ છે, વન્ય પ્રજાતિઓ એટલે કે વન્ય પ્રાણીઓ છે, એના વિશે માહિતી મેળવવાની. ગુજરાતના જળપ્લાવિત વિસ્તાર અને ચેરના જંગલો, મેંગ્રોવ્સના જંગલો. બરાબર, અને એ ગુજરાતના જળપ્લાવિત વિસ્તારો, એના વિશે. ચોથા નંબરે છે ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ. જૈવ વિવિધતાની અંદર આપણે વધારો કરવો છે તો જૈવ વિવિધતા છે, જૈવ વિવિધતા અત્યારે કેવી છે અને એને સંરક્ષણ માટે કયું કાર્ય કરવું પડશે, વધારવા માટે કેવું આપણે કાર્ય કરવું પડશે. બરાબર, તો એના વિશે. તો એની અંદર જૈવ વિવિધતા છે એના સંવર્ધન અને સંરક્ષણ માટેના વિવિધ પ્રયાસો મેં તમને બોલી દીધું હમણાં. વન્યજીવ સંરક્ષણ માટેના ગુજરાત તેમજ રાષ્ટ્રીય પ્રયાસો. વન્યજીવો જે છે એનું સંરક્ષણ, માત્ર ને માત્ર પ્રાણીઓ નહીં, પ્રાણી પક્ષી જીવ જંતુ બધું આવી જાય એની અંદર. એના સંરક્ષણ જે છે એ સંરક્ષણ આપણે કરવાનું છે. તો એ વન્યજીવ સંરક્ષણ માટેના ગુજરાત તેમજ રાષ્ટ્રીય પ્રયાસો, કેવા કેવા પ્રયાસો આપણે કરી શકીએ, કેવા પ્રયાસો ચાલી રહ્યા છે. પછી વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ પ્રોજેક્ટ. સંરક્ષણ પ્રોજેક્ટ હોય, તમને ખબર હોય તો રાઇનો. બરાબર, રાઇનો પ્રોજેક્ટ, એલિફન્ટ પ્રોજેક્ટ, ટાઈગર પ્રોજેક્ટ, લાયન પ્રોજેક્ટ એટલે કે વાઘ, સિંહ, ગેંડો, મગર, આ બધાના જે પ્રોજેક્ટ છે એના સંરક્ષણ માટેના જે પ્રોજેક્ટ સ્પેશિયલ ગુજરાત ભારત સરકાર ચલાવી રહી છે એના સંરક્ષણ માટે, એ પ્રોજેક્ટો વિશે જોવાનું. પછી પ્રવાસી યાયાવર પક્ષીઓ ભારત અને ગુજરાતના સંદર્ભમાં. બહારથી વિદેશથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ઋતુ પરિવર્તન થતા જે પક્ષીઓ આવે છે, તો આ યાયાવર પક્ષીઓ છે એ યાયાવર પક્ષીઓ વિશે જોવાનું. ગુજરાત અને ભારત બંનેનું. ત્યારબાદ સ્વસ્થાને તથા અન્ય સ્થાને સંવર્ધન પ્રયાસો. પોતાના સ્થાને ગુજરાત, તો ગુજરાતની અંદર જે પક્ષીઓ રહે છે, પ્રાણીઓ રહે છે, એના સંવર્ધન માટેના પ્રયાસો, એને જાળવવા માટેના પ્રયાસો. બહારથી આવે છે સ્થાંતર કરીને, તો એને સંવર્ધન માટેના પ્રયાસો જોવાના. પછી ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. આમાંથી એકાદ બે પ્રશ્ન તમને અવશ્ય પૂછાય છે ને પૂછાય છે. ત્યારબાદ પાંચમા નંબરે વન અને પર્યાવરણને લગતી મહત્વની સંસ્થાઓ. વન અને પર્યાવરણ એટલે કે સંસ્થાઓ ઘણી બધી રહેલી છે. અમુક સંસ્થાઓ છે વૃક્ષોનું જતન કરશે, જંગલોનું જતન કરશે. અમુક સંસ્થાઓ પ્રાણીઓનું જતન કરશે. અમુક સંસ્થાઓ જે છે પક્ષીઓનું જતન કરશે. તો આવી જે સંસ્થાઓ છે એની સંસ્થાઓ જેની અંદર
રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ વન અને પર્યાવરણ સંબંધિત પર્યાવરણને લગતી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, બરાબર, ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓ અને પર્યાવરણને લગતી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, એટલે જે કઈ આપણે આ વિવિધતાઓ છે એના સંરક્ષણ માટે ગુજરાતમાં અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આ બધી જોવાની. ત્યારબાદ 6 નંબરે સરસ મજાનું છે વન અને પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓ, પર્યાવરણીય કરંટ અફેર્સ જેને તમે કહો છો, બરાબર. જો આટલું તો આ તમારો થયો આખો સિલેબસ અપ ટુ ડેટ, ટોપિક વાઇઝ અપ ટુ ડેટ તમારા પ્રકરણ પ્રમાણે. આ પ્રમાણે આ સિલેબસ તમારે પ્રિન્ટ કાઢીને તમારી સાથે રાખવો ફરજિયાત છે. જો તમારે પાસ થવું હોય, જો તમારે સિસ્ટમ થી વાંચન કરવું હોય તો આ અભ્યાસક્રમની પ્રિન્ટ તમારે કઢાવી અને તમારી પાસે રાખવી જરૂરી છે. આ સાહેબ ક્યાંથી અભ્યાસક્રમ મળશે? તો લખજો ફોરેસ્ટ સિલેબસ 2023 ગૂગલ ની અંદર, એટલે જીએસએસબી ની વેબસાઇટ ખુલશે, એની અંદરથી પહેલા જ ડાઉનલોડ કરી લેજો. પહેલી જ વેબસાઇટ પર આ તમને મસ્ત મજાનો આખો અભ્યાસક્રમ મળી જશે. પ્રિન્ટ કઢાઈ લેજો, જેથી કરીને તમે વાંચન કરવા બેસો ત્યારે સ્ટેપ બાય સ્ટેપ વાંચન કરવાનું. તમને અભ્યાસક્રમમાં શું છે એ જ વાંચવાનું, પછી વધારાનું ખોટું વાંચા કરવાનું રહેતું નથી, બરાબર. તો આ તમારો સિલેબસ રાખીએ છીએ મિત્રો અહીંયા સુધી. હજી કહું છું, પ્રિન્ટ કઢાવીને રાખજો, સિસ્ટમેટિક વાંચન રાખજો, બરાબર. અને હવે મિત્રો આ સાથે આગલા લેક્ચરમાં આપણે મળીશું, ત્યારે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા જે કાંઈ તમારો અભ્યાસક્રમ છે એ પ્રમાણે લેક્ચરોની આપણે શરૂઆત કરી દઈશું. તો મળીએ મિત્રો હવે આગલા લેક્ચરમાં.